નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેનો પાઠ નંબર 3 અમારી કામધેનુ પાઠની સમજૂતી આપણે ભાગ 1માં મેળવી. તો હવે આપણે ભાગ 2માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન કરીશું, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ. સૌપ્રથમ શબ્દ સમૂહ માટે એક શબ્દ. તરતનું જ દોહેલું દૂધ. જવાબ આવશે શેડ કઢું. ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય. આ તો આપણા પાઠનું જ નામ છે. શું આવશે જવાબ? કામધેનુ. બે પ્રસૃતિ વચ્ચેનો ગાળો, એને કહેવાશે ઉભેલ. ત્યારબાદ પશુના શરીર પર પસરાવવાના સાધન વડે શું કરવી? માલિશ કરવી. એનો અર્થ થશે કે ખરેરો કરવો. ત્યારબાદ પ્રશ્ન નંબર 1માં છે વાતચીત. પ્રશ્ન 1, તમને કામધેનુ મળી જાય તો તમે શું કરશો? તમને જો કામધેનુ મળી જાય તો તમે શું કરો? જવાબ છે કે મને જો કામધેનુ મળી જાય તો મજા જ પડે. ભૂખ લાગે એટલે પિઝા બર્ગર તો મગાવવું જ, સાથે સાથે ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરો જ. સ્કૂલ, ફી, પુસ્તકો, સાયકલ. ટૂંકમાં મમ્મી પપ્પા જે કઈ ચિંતા મારા માટે કરે છે તે સઘળું. સઘળું એટલે શું થશે? તો કે બધું જ કામધેનુ પાસે હું માંગી લઉં. ત્યારબાદ સવાલ નંબર 2, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? જો હા હોય તો એનું કારણ આપવાનું, જો ના હોય તો તેનું પણ કારણ આપવાનું. તો જવાબ છે કે ના, અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી, કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે. તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી હોય તેવું લાગે છે. જો કે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. સવારે મંદિર જતા ગાયને ઘાસચારો ખવડાવે છે, શેરીના કૂતરાને તાજી રોટલી અને સાથે દૂધ ખવડાવે છે, પક્ષીઓને તે ચણ નાખે છે. આમ અમારો પરિવાર એક પશુ પ્રેમી પરિવાર છે. ત્યારબાદ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 7 વિષય ગુજરાતીના બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ તથા બુકની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા તો અહીંયા આપેલા નંબર પર પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને ત્યારે જ ડાઉનલોડ કરો, તેના પરથી પણ તમે પીડીએફ અને બુક મેળવી શકો છો. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, સવાલ 3, તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ પ્રાણી કથા સાંભળી છે તે જણાવવાની છે. હા, મેં ઘણી પ્રાણી કથા સાંભળી છે, જેમાંથી એક આ પ્રમાણે છે, સાચી દોસ્તી. બરાબર, અહીંયા સાચી દોસ્તી વિશેની પ્રાણી કથા આપણે સાંભળવાની છે. એક ગાઢ જંગલ હતું. બરાબર, એકદમ ઘટાદાર એકદમ જંગલ હતું. એ જંગલમાં એક હરણ અને એક કાગડો ગુલામ રહેતા, બંને પાક્કા મિત્ર. બરાબર, કાગડો ઘટાદાર એકદમ ગાઢ વડ ઉપર રહેતો અને હરણ વડ પાસેની ઝાડીમાં નીચે રહેતું. બંને ખાસ મિત્રો હતા, એકદમ પાક્કા મિત્રો. દિવસમાં એકવાર જો બંને મળે નહીં તો એકબીજાને ચેન પણ ન પડે. એટલા ખાસ મિત્રો, એકદમ પાક્કા. એકબીજાની સાચી વાતને સ્વીકારે અને એ પ્રમાણે વર્તન પણ કરે. જંગલમાં થાય છે એવું કે જંગલમાં એક શિયાળ હતું. શું હતું? શિયાળ. કેવું હતું? ખૂબ લુચ્ચું હતું. આ શિયાળ એકદમ લુચ્ચું હતું. હરણને જોઈને એની દાનત, એની નીતિ, બરાબર, આજે હરણને જોઈને લુચ્ચા શિયાળની નીતિ બગડી જાય છે. એને હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ. આ જે લુચ્ચું શિયાળ હતું ને, એને શું કર્યું? તો કે એક હરણને જોયું, અને હરણને જોઈને એની જે નીતિ હતી ને એ બગડી ગઈ, અને શું, એને શિકાર કરવાની એની ઈચ્છા થઈ. તે હરણને રોજ નવા નવા ખેતરોમાં લઈ જાય. આ જે શિયાળ હતું ને, લુચ્ચું શિયાળ, એ હરણને રોજ નવા નવા ખેતરમાં લઈ જાય. હરણને સારું સારું ખાવાની ખૂબ મજા પડી ગઈ. હરણને પણ ખૂબ સારું સારું ખાવાની મજા પડી ગઈ. ત્યારબાદ થાય છે એવું, કાગડાને શિયાળની લુચ્ચાઈનો ખ્યાલ આવી ગયો. બરાબર, આજે મેં આગળ કીધું હતું કે હરણ ને કાગડો બંને એકદમ પાક્કા મિત્ર હતા, પણ આ જે લુચ્ચું શિયાળ હતું ને, એની દાનતનો ખ્યાલ આ કાગડાને આવી ગયો હતો. કાગડાએ હરણને ચેતવ્યું પણ ખરા. કાગડાએ હરણને ચેતવણી પણ આપી,
હરણને કાગડાની વાત ગળે ઉતરી નહીં. પણ અત્યારે થાય છે એવું કે હરણને જે કાગડાની વાત, કાગડો જેને વાત કરે છે આ લુચ્ચા શિયાળ વિશે, એની વાત ગળે ઉતરતી નથી, એટલે કે એને વિશ્વાસ થતો નથી. ખેતરના માલિકને આ વાતની ખબર પડે છે. એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં જાળ નાખી, બરાબર, એક જાળ પાથરી. હરણ એમાં ફસાઈ ગયું. હરણ જાળમાં મરી જાય એની રાહ કોણ જોતું હતું? તો કે આ લુચ્ચું શિયાળ. લુચ્ચું શિયાળ એની જ રાહ જોઈને બેઠું હતું કે ક્યારે હરણ આ જાળમાં ફસાઈ જાય. અને શિયાળ હતું એ થોડે દૂર સંતાઈને બેઠું હતું. કાગડાએ હરણને ન જોયું એટલે તે હરણને શોધવા માટે નીકળી પડ્યો. ઉડતા ઉડતા એને પેલા ખેતરમાં હરણને જાળમાં ફસાયેલું જોયું. ઉડતા ઉડતા એને નજર નાખી ખેતરમાં, તો એ હરણ એક ઝાડમાં ફસાયેલું હતું. અને ત્યારે હરણને બચાવવા માટે કાગડો શું કરે છે? તો કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું, ભાઈ તું ફિકર એટલે કે ચિંતા, કે તું ચિંતા કરીશ નહીં, તું મરદાની એટલે કે મરેલાની જેમ. મરદું એટલે શું? તો કે મરેલું વ્યક્તિ હોય એની જેમ, મરેલા પ્રાણી પશુની જેમ તું ઊભો રહે, બેઠો રહે. તું મરદાની જેમ પડ્યો રહેજે, મરદાની જેમ એકદમ સૂતો રહેજે. હું કાં કાં બોલું એટલે તું તરત જ દોડવા માંડજે. હું કાં કાં બોલું ને એટલે તું તરત દોડજે. થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવે છે. થોડી વાર થાય છે ત્યાં ખેતરનો માલિક આવે છે. તેણે ઝાડમાં મરેલા હરણને જોયું. તેણે ઝાડને ઉપાડી લીધી, બરાબર. એ શું કરે છે કે હરણને મરેલા જોયું. હરણ ખરેખર મરતું નથી. આ એક યુક્તિ હોય છે શિયાળથી, અને આજે ખેડૂત છે એનાથી બચવા માટે, આ માલિકથી બચવા માટે એક યુક્તિ હોય છે. તેણે ઝાડ ઉપાડી લીધી. તે જ વખતે કાગડાએ શું કર્યું? કાં કાં, બરાબર. કાગડાએ હરણને કીધું હતું કે જ્યારે હું કાં કાં કરવા લાગું ને ત્યારે એમાંથી નીકળી જવાનું. કાગડાનો અવાજ સાંભળીને હરણ ઊભા થઈને દોડવા લાગ્યું. કાગડાનો અવાજ સાંભળીને ત્યાંથી હરણ જે ઝાડમાં ફસાયેલું હતું એ ઝાડમાંથી ઊભું થઈને દોડવા લાગ્યું. ખેતરના માલિકે હાથમાંની લાકડી હરણ તરફ ફેંકી. ખેતરનો માલિક શું કરે છે કે એના હાથમાં એક લાકડી હોય છે, એ લાકડીને હરણ બાજુ તરત ફેંકે છે. પણ હરણ તો એટલું બધું દૂર નીકળી ગયું હતું કે લાકડી કોને વાગી? તો કે શિયાળને, બરાબર. હરણ ત્યાંથી એટલું બધું દૂર નીકળી જાય છે કે લાકડી શિયાળના માથા પર વાગી અને શિયાળના તો ત્યાં જ રામ રમી ગયા. આ એક સાચી દોસ્તીની એક પ્રાણી કથા, એક વાર્તા હતી. ત્યારબાદ આગળ જોઈએ. સવાલ નંબર 4. તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? પ્રાણીઓમાં મને સૌથી વધારે કોણ ગમે? કૂતરો. કારણ કે કૂતરો એક વફાદાર પ્રાણી છે. કૂતરો વફાદાર હોય છે. અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે, બરાબર. શેરીમાં મોતી નામનો કૂતરો, કૂતરાનું નામ શું છે? તો કે મોતી. મોતી નામનો જે કૂતરો છે એ વર્ષોથી રહે છે. શેરીની રાત દિવસ ચોકી કરે, રાત દિવસ શેરીની ચોકીદારી કરે. અજાણ્યા લોકોને જોઈને ભસે. એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડી દીધા હતા. તે શેરીના લોકોને ઓળખે, શેરીમાં જે રહેતા હોય લોકોને, બધા લોકોને ઓળખે. તેમને જોઈને પૂંછડી પણ પટપટાવે, તેને જોઈને પૂંછડી હલાવે. બાળકો તેને પ્રેમ કરે. બાળકો છે આ કૂતરાને પ્રેમ કરે, વાલ કરે. એની સાથે વિવિધ રમતો પણ રમે છે. ત્યારબાદ આગળ જોઈએ. સવાલ નંબર 5. પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? જોઈએ જવાબ. પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ જ આપણે લેવી જોઈએ. પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ, તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે, એટલે કે બચવું, રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ. જો તેઓ બીમાર હોય તો તેમને યોગ્ય સારવાર, યોગ્ય જગ્યાએ લઈ જઈને એની ચોક્કસપણે સારવાર કરાવવી જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ. સવાલ નંબર 6. તમને લાગે છે કે બોડી ગાયથી આખું ઘરનું ગુજરાન ચાલી શકે? તો જવાબ આવશે કે હા. લેખકે પોતાના કુટુંબની જે પ્રમાણે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે છે. કોના આધારે? તો કે બોડી ગાયના આધારે. ભેંસ મરી ગઈ હતી, ખેતર વેચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું, ત્યારે કોણ એક આધાર હતું? માત્ર એક બોડી ગાય. બોડીના દૂધની આવક, માત્ર બોડીના જે દૂધનું જે મહિને વેચાણ થતું એની 25 રૂપિયા આવક મળતી. એ આવકથી તથા સોંગારત હતી. ત્યારે સોંઘવારીનો જમાનો હતો. ત્યારે નાનો ભાઈ, નાની બહેન, પોતે, લેખક અને લેખકની બા,
એમ કેટલા જણા હતા? 4 જણા. 4 જણાનું નાનું કુટુંબ આખું બોડી ગાય ઉપર નભતું એટલે કે આધાર રાખતું અથવા તો નિર્ભર રહેતું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારી માટે ખાસ નોંધ છે. ધોરણ 3 થી 8 ના સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયનું સોલ્યુશનની PDF તથા બુક નીચે આપેલી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે મેળવી શકો છો, અથવા તો અહીં આપેલા નંબર પર પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા ઓશન કોચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તેના પરથી પણ તમે PDF અને બુક મેળવી શકો છો. તો આગળ વધીએ. પ્રશ્ન 2. પાઠના આધારે સાચા વિકલ્પની સામે શું કરવાનું છે? ખરું કરવાનું છે. તો જોઈએ. સવાલ નંબર 1. બોડી ગાયને લાગુ પડતું નથી. આ 3 આપણને વાક્ય આપ્યા છે, બરાબર. આ 3 વાક્યમાંથી આમાંથી બોડી ગાયને કયું વાક્ય લાગુ નથી પડતું, એના ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે. પારકાને પણ દોહવા દે, એવું તો ક્યારે બન્યું નથી. ટંકે 8 શેર દૂધ આપતી, બરાબર, નિશ્ચિત સમયમાં 4 લીટર દૂધ આપતી. ગામ આખાની પ્રિય. હવે જોઈએ આ 3 જવાબમાંથી કયો જવાબ આપણને સાચો મળશે. તો જવાબ આવશે કે પારકાને પણ દોહવા દે. આપણે આખો પાઠ ભણ્યો, એમાં શું આવ્યું છે? તો કે જ્યારે પારકું, કોઈ અજાણ્યું વ્યક્તિ બોડી ગાય પાસે જાય તો બોડી ગાય એનાથી દૂર ખસી જતી, બરાબર. તો અહીંયા આ જે વાક્ય છે એ બોડી ગાયને લાગુ પડતું જ નથી. ત્યારબાદ બીજો સવાલ. બોડીનો વંશવેલો બહુ મોટો હતો, કારણ કે તો ઓપ્શન 1 માં છે બોડી આખા ગામની લાડકી હતી. નંબર 2, બોડીની ઉંમર વધારે હતી. નંબર 3, બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. તો જવાબ આવશે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. ત્યારબાદ સવાલ નંબર 3. વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો. એનું કારણ? તો ઓપ્શન 1, બોડી પીપળા નીચે જ બેસતી. ઓપ્શન 2, બોડીને પીપળા નીચે દાટી હતી. ઓપ્શન 3, બોડીને પીપળા નીચે જ બાંધતા. તો કયો જવાબ સાચો છે? તો કે બોડીને પીપળા નીચે દાટી હતી. જ્યારે બોડી ગાયનું મૃત્યુ થાય છે ત્યારે બાપુની જે જૂની વાડી છે એ જૂની વાડીનો જે પીપળો છે એની નીચે બા ખાડો ખોદાવીને બોડી ગાયને દટાવી દે છે. તો ત્યારબાદ પ્રશ્ન નંબર 3 વિગતે વાંચો અને લેખક આવું શા માટે કહ્યું હશે તે સમજાવો. એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત કે કેવો સંજોગ. તો જોઈએ એનો જવાબ. લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો, બરાબર. ભરણ પોષણ કઈ રીતે થતું હતું? તો કે બોડી ગાયના દૂધને વેચવાથી જે મહિને 25 રૂપિયાની જે આવક મળતી હતી તેના આધારે પોતાના કુટુંબનું, લેખકના જે કુટુંબનું ભરણ પોષણ થતું હતું. આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની એટલે કે ભરણ પોષણની જવાબદારી એકલીએ પૂરી કરી હતી. તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા એટલે શું થશે? તો કે સમય આવવા દીધો હતો નહીં. અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકે અભ્યાસ પૂર્ણ કરી દીધો હતો, બરાબર. બોડી ગાયનું જે વર્ષે મૃત્યુ થાય છે તે વર્ષે લેખકનો અભ્યાસ પૂરો થઈ જાય છે અને તેમને શું મળે છે? નોકરી મળે છે. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય એટલે કે આ જે વાક્ય કીધું છે એ વાક્ય સાચું છે, એટલે કે વાક્ય એકદમ સાચી રીતે પૂરું પડે છે. ત્યારબાદ આગળ જોઈએ. બીજો સવાલ. જાનવરને મમતા આપો એટલે કે પ્રાણીઓને તમે મમતા આપો, સ્નેહ આપો, પ્રેમ આપો અથવા આદર આપો, પછી જુઓ એ શું નથી આપતા. તેનો જવાબમાં જોઈએ કે જાનવરને તમે મમતા આપો, પ્રેમ આપો, આદર આપો, વહાલ કરો, સ્નેહ કરો, પછી જુઓ એ શું નથી આપતા. એના ઉત્તરમાં લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે, બરાબર. તમે જાનવર પ્રત્યે પ્રેમાળ સ્વભાવ રાખો ને તો એ સ્વભાવ પણ જાનવર સમજે છે. પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય, એક સભ્ય જ બની જાય છે. આપણા પરિવારના સુખ દુઃખમાં એટલે કે સારા અને ખરાબ દિવસોમાં પણ એ ભાગીદાર બને છે, એટલે કે આપણને સાથ આપે છે. પરિવાર પર આવતા સંકટો, પરિવાર ઉપર કોઈ પણ મુશ્કેલી આવે છે ત્યારે આ મુશ્કેલીમાં પણ મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા એટલે કે ચોર જોતી રાડો નાખી બૂમો પાડી,
ફળિયાના સૌને જગાડી દીધા હતા અને ચોરોને ત્યાંથી ભગાડી મૂકે છે. લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજન એટલે કોઈ વ્યક્તિને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે. તો આગળ જોઈએ. પ્રશ્ન 4. આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. બીજા 2 પ્રશ્નો બનાવીને તેના જવાબ લખો. એટલે કે બીજા 2 પ્રશ્ન તમારે જાતે બનાવવાના છે અને જવાબ તમારે જાતે લખવાના છે. તો સૌથી પહેલા અહીંયા આપણને એક જાહેરાત આપી છે. તો જાહેરાત સમજીએ કે મેઘધનુષ્ય ડેરી પાર્લર. કયું ડેરી પાર્લર? તો કે મેઘધનુષ્ય ડેરી પાર્લર. સુભાષભાઈ દૂધવાળા છેલ્લા 2.5 દાયકાથી એટલે કે આશરે 25 વર્ષથી આપની અવિરત એટલે કે સતતપણે સેવામાં હાજર છે. અમારા આકર્ષણ એટલે અમારા જે કેન્દ્ર સ્થાન છે, માવા સિવાયની બધી જ દૂધની વાનગીઓ મળશે. આ જે મેઘધનુષ્ય ડેરી પાર્લર છે ને, એમાં વિદ્યાર્થી મિત્રો માવા સિવાયની બધી જ વાનગી મળશે. એટલે દૂધની બધી જ વાનગી મળે. ધાર્મિક પ્રસંગે કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે વિશેષ વળતર આપવામાં આવશે. હોલસેલની ખરીદી કરનારને કેટલા ટકા વળતર મળશે? તો કે 2%. ત્યારબાદ વાર્ષિક સભ્યને દરેક ખરીદી પર કેટલા ટકા વળતર મળશે? 1%. શુભ પ્રસંગે એડવાન્સ એટલે કે અગાઉ બુકિંગ કરાવવા પર હોમ ડિલિવરી નિશુલ્ક. નિશુલ્ક એટલે શું થશે? તો એકદમ ફ્રી રહેશે. તો જોઈએ એના પ્રાપ્તિ સ્થાનો એટલે કે આ કઈ જગ્યા ઉપર આવેલું છે? તો કે ઓમેનિયન કોમ્પ્લેક્સ, નવા નરોડા, અમદાવાદ. બરાબર. આ જે ઓમેનિયન કોમ્પ્લેક્સ છે નવા નરોડા, અમદાવાદ, ત્યાં મેઘધનુષ્ય ડેરી પાર્લર આવેલું છે. એક ખાસ પ્રકારની અહીંયા તમને નોંધ દેખાય છે. શું છે નોંધ? જોઈએ. સુભાષભાઈ માવાવાળાનો શુદ્ધ માવો અમે મંગાવી આપશું. આ જે મેઘધનુષ્ય ડેરી પાર્લર છે ને, એમાં માવો મળતો નથી. શું મળે છે? માત્ર દૂધની વાનગી જ. દૂધને લગતી જે બનાવટ છે ને એ જ મળે છે. માવાની વસ્તુ અહીંયા કોઈ મળતી નથી. અને બીજી પણ એક નોંધ આપેલી છે કે દર અમાસે રજા રહેશે. એટલે કે રજા એક દિવસ. ક્યારે? તો કે અમાસના દિવસે. તો ચાલો એના પ્રશ્નોનો આપણે જવાબ મેળવીએ. સવાલ 1. તમારે માવો લેવો હોય તો તમે કોને સંપર્ક કરશો? અમારે માવો લેવો હોય તો અમે સુભાષભાઈ દૂધવાળાને સંપર્ક કરશું. કારણ કે સુભાષભાઈ દૂધવાળાને સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો અમને મંગાવીને આપશે. ત્યારબાદ સવાલ નંબર 2. મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? કેટલા વર્ષથી કાર્ય કરે છે? તો કે મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષ એટલે કે 2.5 દાયકાથી કાર્યરત છે. ત્યારબાદ સવાલ નંબર 3. મેઘધનુષ્ય ડેરી પાર્લરમાં મહિનામાં કેટલા દિવસની રજા રહેશે? એટલે કે કેટલા દિવસ આ ડેરી પાર્લર બંધ રહેશે? તો જવાબ આવશે કે મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં 1 જ દિવસ. પણ ક્યારે? તો કે અમાસના દિવસે બંધ રહેશે. ત્યારબાદ આગળ વધીએ. સવાલ નંબર 4. આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો કે દૂધમાંથી બનાવેલી જે વસ્તુઓ હોય તે મળતી હોય. આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ, પણ કેવી? તો કે માવા સિવાયની. દૂધની તમામ વાનગી, પણ માવાની નહીં. દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગી મળતી હશે. તાજી વાનગીઓ મળતી હશે. મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? બરાબર. અહીંયા શું પૂછ્યું છે? તો એનું સરનામું, એનું એડ્રેસ પૂછ્યું છે. તો મેઘધનુષ્ય ડેરી નવા નરોડા, અમદાવાદ ખાતે ઓમેનિયન કોમ્પ્લેક્સમાં આવેલી છે. ત્યારબાદ આગળ વધીએ તો સવાલ નંબર 6. ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? તો આપણે જોયેલું તો કે ધાર્મિક પ્રસંગે. તો ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન 5. વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને ત્યાં શું કરવાનું છે? એક ચોરસ બોક્સ કરવાનું છે. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. જોઈએ. શેર. બરાબર. એનો અર્થ થશે કે ધાર. વાક્ય જોઈએ કે નાનું છોકરું આંચળમાં હાથ નાખીને ખેંચે ને દૂધની શેર કાઢે તોય બોડી ગાય કશું જ ન કરે. ત્યારબાદ બીજું. લાયણી. લાયણી એટલે એનો અર્થ થશે કે વેચાણ. એના એટલે કે કોના? તો કે બોડી ગાયના દૂધની લાયણી. લાયણી એટલે વેચાણ.
વેચાણ મહિને 25 રૂપિયા આવતા. બોડી ગાયના દૂધનું જે વેચાણ કરવામાં આવે ને વેચાણમાંથી કેટલા રૂપિયાની આવક મળતી? તો કે મહિને 25 રૂપિયાની આવક મળતી. ત્યારબાદ આગળ વધીએ. પેટીયું. પેટીયું શબ્દનો અર્થ થશે ગુજરાન. જેનું વાક્ય છે કે નાનો ભાઈ નાની બહેન એટલા જ ઘરમાં, એટલે કે અમારું પેટીયું નીકળતું. પેટીયું નીકળતું એટલે એનો અર્થ થશે કે અમારું ભરણ પોષણ થતું, અમારું ગુજરાન ચાલી જતું. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 6. લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકીને વાક્યને ફરીથી લખો. મને તાજું ફીણ વાળું દૂધ ખૂબ ભાવે. બરાબર. હવે તાજું ફીણ વાળું આપણે પાઠમાં આગળ આવેલું છે, તો એનો શબ્દ થશે કે શેડ કઢું. મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે. બરાબર. અહીંયા જે લીટી કરેલી છે, લીટી કરેલો જે શબ્દો છે, શબ્દોને કાઢીને એનો એક શબ્દમાં આપણે અર્થ મૂકવાનો છે, એટલે એનો અર્થ થશે શેડ કઢું. તો આગળ જોઈએ બીજો સવાલ. મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય. આ તો આપણા પાઠનું જ નામ છે. યાદ આવ્યું? મારા મિત્રને ઘેર કામધેનુ છે. પાઠ નંબર આપણો 3, તમારી કામધેનુ. ત્રીજો સવાલ. રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે. એનો જવાબ આવશે કે રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. આગળ જોઈએ પ્રશ્ન 7. ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. ઉદાહરણ આપ્યા છે. વેળા એટલે કે સારો સમય, એનો વિરુદ્ધાર્થી થશે કવેળા એટલે કે ખરાબ સમય. નિયમિત દરરોજ, એનો વિરુદ્ધાર્થી થશે અનિયમિત. ચોખ્ખું, એનો વિરુદ્ધાર્થી થશે ગંદુ. એવી રીતે ઉદાહરણ પ્રમાણે આપણે લખવાના છે. તો સુખ એનું વિરુદ્ધાર્થી થશે દુઃખ. હયાત એનું વિરુદ્ધાર્થી થશે મૃત. સ્થિર એનું વિરુદ્ધાર્થી થશે અસ્થિર. અને પાપ તો એનું વિરુદ્ધાર્થી થશે પુણ્ય. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 8. યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. આપણે કાઉન્સ જોઈ લઈએ. કેટલાએ, ગાઢું, બોડી, ગરીબડા, શ્રદ્ધાળુ, સારા અને નરસા. તો જોઈએ કે બોડી ગાય કેવા સ્વભાવની હતી? તો કે ગરીબડા સ્વભાવની. તેનું ગાઢું દૂધ, ગાઢું એટલે કેવું? ઘાટું. તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો, ગાય પ્રત્યેની શ્રદ્ધા રાખનાર લોકો તેનું સારા અને નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ ખાલી જગ્યા ઉપાયો કરાવ્યા, એટલે કે કેટલાય. બરાબર. બાએ કેટલાય ઉપાયો કરાવ્યા. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. અ, બ અને ક માંથી વાક્યના અંશ, અંશ એટલે અમુક ભાગ લઈ અર્થસભર વાક્યને બનાવવાનું છે. વાક્યનો કંઈક અર્થ નીકળતો હોય ને એવું વાક્ય બનાવવાનું છે. તો સૌથી પહેલા આપણે કોષ્ટક જોઈએ. તેમાં અ, બ અને ક એમ 3 વિભાગ આપ્યા છે. તો અ વિભાગમાં આપ્યું છે બોડી ગાય, બોડીનું, પીપળો, ખરી પરીક્ષા અને આખું શરીર. ત્યારબાદ બ વિભાગમાં આપ્યું છે કે આજે, કુટુંબની, ફૂલી ગયું ને, છાણ, સમયે. અને ત્યારબાદ ક વિભાગમાં આપ્યું છે કે કામધેનુ, બોડી અમારો લોકોનો સહારો, સારા નરસા પ્રસંગે લઈ જતા, બોડી પીપળો કહેવાય છે અને આખરે તે મરી ગઈ. તો આ ત્રણેય વિભાગમાંથી અમુક અંશ લેવાના છે, અમુક ભાગ લેવાના છે અને વાક્યને એક અર્થસભર બનાવવાનું છે. એટલે કે વાક્યનો એક અર્થ નીકળવો જોઈએ. તો જોઈએ આપણે વાક્યો. સૌથી પહેલા આવશે બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. ત્યારબાદ બીજું વાક્ય બન્યું કે બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. ત્રીજું વાક્ય બન્યું કે પીપળો આજે, બોડી પીપળો કહેવાય છે. ચોથું વાક્ય બન્યું કે ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. ત્યારબાદ પાંચમું વાક્ય બન્યું કે આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન નંબર 10. ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખીને નીચેનો જે અહીંયા જે ફકરો આપ્યો છે એ ફકરામાં યોગ્ય ફેરફાર કરીને ફરીથી ફકરો બનાવવાનો છે અને પછી સાથે બંને ફકરાનું વાંચન કરો. આ એક જોડી કાર્ય છે. તો જોઈએ. ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા. ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા. પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો. પપ્પાએ શું કર્યું હતું? મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો.
પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો. મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ ગયો હતો. મારું મોઢું કેવું થઈ ગયું હતું? તો કે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ વાળું. તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા. તો જોઈએ એનો જવાબ. તો અહીંયા શું કરવાનું છે? તો આ ફકરામાં આપણને ગઈકાલે આપ્યું છે, તો અહીંયા એનો જવાબ આવતીકાલે લખીને કાળમાં પરિવર્તન લાવવાનું છે. એટલે જોઈએ, ફકરો વાંચીએ આપણે. આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 11. પ્રશ્નોના જવાબ લખો. સવાલ નંબર 1. લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? તેનો જવાબ જોઈએ. લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ, બરાબર, લેખકના બાપુજી છે એનું જ્યારે મૃત્યુ થાય છે, એનું જ્યારે અવસાન થાય છે, ત્યારે માત્ર એક બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એટલે કે કમાવવાનું એકમાત્ર સાધન હતું. ભેંસ વર્ષના અંતરે મરી ગઈ હતી, બરાબર, એ જ વર્ષે ભેંસનું મૃત્યુ થાય છે. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ બાની હતી નહીં. બાની પાસે એટલા પૈસા હતા નહીં કે બા બીજી ભેંસ ખરીદી શકે. ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. નભવું એટલે તો કે આધાર રાખતું હતું, નિર્ભર રહેતું હતું. તેના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા. બોડી ગાયના દૂધને વેચવાથી મહિને કેટલા રૂપિયાની આવક થતી હતી? તો કે 25 રૂપિયાની. સોંગવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન, પરિવારનું ભરણ પોષણ ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. ત્યારબાદ સવાલ નંબર 2. ઘરના બધા ગાયની શી રીતે સંભાળ રાખતા? તેનો જવાબ છે કે ઘરના બધા બોડી ગાયને સ્વજનની એટલે કે ઘરનું એક સદસ્ય હોય, ઘરનું એક સભ્ય હોય, એક વ્યક્તિ હોય, એની જેમ જ એને ચાહતા, પ્રેમ કરતા, સૌ તેને બહુ લાડ કરતા ને તેનો દરરોજ ખરેરો કરતા એટલે દરરોજ એનું માલિશ કરતા. તેને ખાસ તો લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો એટલે કે અનાજના બાફણાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમે ચોખ્ખાઈ વધુ ગમે, બરાબર. બોડી ગાયને શું વધારે ગમતું? તો કે ચોખ્ખાઈ. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પર પોતાના હાથે કાપીને ખવડાવે છે. લીલી ચાર છે એ ગાયને પોતાના હાથેથી ખવડાવે છે. ત્યારબાદ સવાલ નંબર 3. બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી અને કદી એ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટી ચાટીને એકદમ ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. ત્યારબાદ સવાલ નંબર 4. બોડી ગાય આખા ગામની લાડકી હશે એવું શા પરથી કહી શકાય? તો બોડી ગાયને ગામના લોકો બહુ માન આપતા, ખૂબ જ આદર આપતા. બોડી ગાય ગોવાળામાં એટલે કે ગોવાળ જ્યારે ગાય ભેંસને ચરાવવા માટે જાય ત્યારે બોડી ગાય પણ એની સાથે જ હતી. ત્યારે શ્રદ્ધાળુ એટલે કે ગાય પ્રત્યે શ્રદ્ધા રાખનાર લોકો તેના માથે હાથ મૂકીને આશકા લે એટલે કે આરતી કરે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ એટલે કે કુંવારી કન્યાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિ જે તમારા બધાનો ખૂબ પ્રિય તહેવાર, એ દિવસે લોકો આ બોડી ગાયને ઘૂઘરી ખવડાવે એટલે કે બાફેલી ચાર અથવા તો ઘઉં ખવડાવે. સારા અને નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્રને લઈ જાય. સારો અથવા તો ખરાબ પ્રસંગે આજે ગામના લોકો છે આ બોડી ગાયના છાણ અને મૂત્રને લઈ જતા. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 12. આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો. અહીંયા નિબંધ લખવાનો છે, બરાબર. જેના મુદ્દાઓ આ પ્રમાણે છે. એક તો પ્રિય ઝાડ. કોઈ પણ નિબંધ લખીએ તો સૌથી પહેલા શું લખવાનું? તો કે એની પ્રસ્તાવના. પ્રિય હોવાનું કારણ કે તમને કયા કારણથી તમને વધારે ગમે છે, તેની આગવી વિશેષતા કે તેની વિશેષતાઓ શું શું છે, તેનાથી થતા લાભ કે તેનાથી તમને કયા કયા લાભો મળે છે,
અને તેના ફળ અને ફૂલ. તો સૌથી પહેલા શીર્ષક આપવાનું કે મારું પ્રિય ઝાડ. વડ મારું પ્રિય ઝાડ છે. વડ મારું પ્રિય ઝાડ છે. એને વટવૃક્ષ પણ કહે છે. એ ગમે છે એનું એક કારણ છે કે એ આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું એટલે તો કે શ્રદ્ધાનું પ્રતીક છે. એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. વડને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોનું સ્વરૂપ માનવામાં આવે છે? તો કે શિવનું સ્વરૂપ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિની જેમ જ વડ, પીપળો અને બિલીનો એક મહિમા છે. ત્યારબાદ આગળ જોઈએ. વડની ડાળીઓમાંથી વડવાઈઓ નીકળીને લટકે છે. વડવાઈ પકડીને હિંચકા ખાવાની ખૂબ મજા પડે છે. વડના ઝાડ પર પંખીઓ પોતાના માળા બાંધે છે. વડની છાયા કેવી હોય છે? એકદમ શીતળ, એકદમ ઠંડી હોય છે. એમાં પશુ, પંખી, વટેમાર્ગુનો અર્થ થશે મુસાફરો, ને થાકેલા વ્યક્તિઓ આરામ ને શાંતિ મેળવે છે. એના ફળને શું કહેવાય છે? ટેટા. તે નાના અને કેવા રંગના હોય છે? લાલ. વડના પત્તા, ડાળીઓ કે કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે અને જેનો આ જે રસ નીકળે છે એનો રસ શેમાં વપરાય છે? દવામાં એનો ઉપયોગ થાય છે. તો આમ વૃક્ષોમાં વડ એક રાજા છે. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 13. મોટેથી વાંચો, સમજો અને પછી એનો ગુજરાતીમાં અર્થ કહો. તો આપણે જોઈએ. The cow is a domestic animal. It is found worldwide in various size, shapes and colors. The cow is a gentle and friendly animal. The cow's milk is a rich source of high quality. તો આનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. તો ગાય એક પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં આપણને જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મળતાવડું એટલે સૌની સાથે હળીભળી જાય એવું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે એટલે પુષ્કળ માત્રામાં તેમાં પોષક તત્વો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.